નજીક આવો, સ્માઈલ, ખભા ઉપર હાથ. સાંભળો છો? આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો? બે દરરોજ આજે તને પકોડી દેખાય છે. તમને રોજ વડાપાઉં દાબેલી નહીં દેખાતું? તો હું એમ જ કહું છું, વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું? તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં? નહીંતર હું જમવાનું નહીં બનાવું. જમવાના ને પકોડીને શું લેવા દેવા? બસ ના રાંધવાના બાના વધુ છું. ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે? આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે? તમારે મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે, તો અમને રાંધતા જોર ના આવે? પણ મેં તને ક્યાં પકડી રાખી છે? તું જઈને ખાઈ આવતી હોય. આ તો હું હતી ને એટલે ટકી રહી, બાકી બીજી કોક હોત તો ખબર પડે. શું ખબર પડત? ખબર નહીં જયા પાર્વતીના વ્રતમાં મેં કયા ચોખા વાપરાય છે, બાસમતીના કે પછી રાશન કાર્ડના? યાર અમારું પેટ બહુ બહાર નીકળી રહ્યું. આજે છે ને બહારનું ખાવાનું જ બંધ કરી દેવું પડશે. હા યાર સાચી વાત છે, મારું એ પેટ કેટલું બહાર નીકળ્યું છે. પણ એક કામ કરીએ, હવેથી આપણે ઘરે મંગાઈને જ ખાઈએ. તો હેડોલા જમવા ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે, હા કે ના. જમવું હે કે નહીં જમવું? આઈ જા મોટા ઓપ્શન વાળા. ગાડી હતી હું કે મેં તમારી જોડે લગ્ન કર્યા? હા તો મને એ જ વાતનો અફસોસ છે કે તું ગાંડી હતી તોય તાર જોડે મેં લગ્ન ચમ કર્યા. સાંભળો ઓલો બધો ભંગાર કાઢ્યો હે, જોવાનો તો જોઈ લો, ને તો પછી જવા દઉં. જોઈ લીધું. તાર મમ્મી ત્યાં પહોંચીને પછી ફોન કરજે. મારી વાત નહીં કરતી, ભંગારની વાત કરું.